પણ ખબર હે આપણે 6 દિવસથી વ્લોગ નહોતા આવતા કારણ કે હું 6 દિવસથી બહાર હતો તેમાં ગેસ વ્લોગ નહોતો બનાવતો તો આજે જ હું કરી રહ્યો છું કારણ બાર હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કેમ છો મિત્રો જય માતાજી તો ફાઇનલ ગેસ હું અઠવાડિયા પછી વ્લોગ બનાવું રહ્યો કારણ કે ગેસ હમણાં ગેસ લગ્નમાં વિવાહ હતા તો અમારા ઘરે ગેસ મારા ભાઈને એટલે ગેસ મારા બાન છોકરાને અમારે કંઈક થાય એટલે ગેસ હું વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે 6 દિવસથી ગામમાં જતો ખેતરે નહોતો આવ્યો આજે તો વિવો પતાવીને આજે બધું કામ બધું થઈ રહ્યું છે હવે ગેસ જો બાજરી આપણે લણવાની છે પછી બાજરી આવે ગેસ બાજરી લણવાની તાની ગેસ જ્યારે અમે છેલ્લો વ્લોગ લાસ્ટ વ્લોગ અપલોડ કર્યો હતો ગેસ ટ્રેક્ટરથી મશીન જે બાજરી વટાવી એનો અપલોડ કર્યો હતો તારનો ગેસ મેં હજી વ્લોગ શૂટિંગ તો કર્યો અને ગેસ તારનો હું ગામ જતો રહ્યો પછી સાંજે ગેસ સાંજે જતો રહ્યો ગામ તો આજે જ આપણે આવ્યા છું ગેસ આવ્યા તો જો એ બાજરી વાટીથી સુકાઈ ગઈ ગેસ હવે કાલથી ગેસ લણવાનું સ્ટાર્ટ કરવાનું છે આ તો ગેસ પડી પેલી ફુવારાવાળી જે વાટી છે પેલી છે તે પેલી તે કરવાની છે અને હજી ગેસ આ ભાગ ઉભો છે બાજરી વાટવાનો જો અડધા ગેસ આમાં કાલી વાળશે અડધી ફુવારાવાળી વાહ કહણ લાવશે બધી કરી પતી રહે ગેસ હું 6 દિવસથી ત્યાં હતો અઠવાડિયેથી મતલબ 7 દિવસ 6 દિવસથી ત્યાં હતો હવે ગેસ આજે જ કરી આવ્યો છું ગામમાં ગેસ એટલું ખાવતું નહીં કારણ કે ગામમાં એટલે નહીં ગેસ ખેતર જેવી મજા તો છે નહીં ગામમાં ગેસ મજા આવે પણ પછી ફીડીઓમાં કાને મજા ખેતરમાં ગેસ બધું ખુલ્લું ચારેક વાર મજા આવે શાંત વાતાવરણ ઠંડો વાતાવરણ મસ્ત ખેતર જો ગેસ કોઈ છે અત્યારે ફિલહાલ બાજરી પડે તડકા ગેસ તડકો પડે છે એવો નવો ફૂલ ગેસ અમે ત્યાં જાણીને ગયા હતા ને તેમાં ત્યાં ગેસ ગરમી ફૂલ હજી જોર ભૂકા કાઢે ગેસ મોડ ઘરી આવે ગેસ 4-5 વાગે આવી ગયા તમે ગેસ કરી જાણી પાછી ત્યાં અમે ગેસ વ્લોગ નતો શૂટ કર્યો કારણ કે હું લાડુ મારતી જે લાડુ પછી ત્યાં એટલે ગેસ ટાઈમ તમારે વ્લોગ શૂટ કરવાનું કારણ કામ એટલું હતું ને વિવાહનું કોઈ કામ હોય એટલે ગેસ કામ કરવું હોય એટલે તમને ખબર હોય વ્લોગ શૂટ કરવાનો ટાઈમ આવતો ગેસ એમને તો મળે એટલે ઘરે આવ્યો છું હાલ ગામમાંથી આવીને નાહી ખેતરમાં કીધું જાતા ઘણા દિવસ અઠવાડિયું જેવું થઈ ગયું ગેસ હું અઠવાડિયેથી આવ્યો નહીં ગામમાં તો જઈએ ને ગેસ વાટવાની છે ને એસી જેટલી વાત કરું તો આ તો ગઈશ 15 તારીખ તો થઈ ગઈ હવે ગેસ આપણે પાસે જાય છે 15 દિવસ 30 તારીખે તો આપણે જવાનું છે મતલબ 14 દિવસે 13 દાડા જેવું રહેશે 27 તારીખ આપણે એડમિટ કરી લેવા જોઈએ ક્યાં નંબર આવે છે ગાંધીનગરનું સેન્ટર તો ખબર છે આપણે તારીખે ખબર છે કયું છે અને ગેસ એક ભાઈની ગેસ કોમેન્ટ આવી હતી કોમેન્ટ જેને લાસ્ટ અપલોડ કર્યો તો એમાં કીધું હતું જે મશીનમાં બાજુ કે તમારે કે ગાંધીનગર રહેવાનું કઈ સેન્ટરમાં છે હજી પહેલું તો મારે સેન્ટર નક્કી નહીં થયું કારણ કે એડમિટ કાર્ડ હજી આવ્યું નહીં એટલે ગઈશ આવશે તો 27 તારીખે હું તમને કહીશ તમે પણ જણાવી દો તમારું અગર તમે એક્ઝામ આવી પડી હશે જેની તો કોમેન્ટમાં જણાવજો તમારે કેવું પેપર ગયું છે તો ફિલહાલ તો ખેતરમાં છે મસ્ત સમય આપણે જે લેબ લીધા છે બધા લેબની છે અને હું આવડો જ્યારે મને થાય છે ફિલહાલ તો જો મસ્ત હતા તો ફિલહાલ તો ગેસ આપણે જે બે વિડીયો ગેસ 200 ઉપર વ્યૂઝ જતા ગયા તો થેન્ક યુ એટલો પ્યારો સપોર્ટ કરો ગેસ સપોર્ટ કરો આપણે 1 લાખ વ્યૂઝ ઉપર જવાનું છે રણોજિયા 1000 સબસ્ક્રાઈબર લાવવાનો છે નવો ફોન જલ્દી એક સબસ્ક્રાઈબ કરો અને વ્યૂઝ પણ આવે છે વિડીયો ઉપડે તો ગેસ સપોર્ટ કરતા રહેજો ત્યારને સપોર્ટ આવતા રહેજો તમારો કોઈ નાનો તરીકે અને ગેસ ફિલહાલ છે કારણ વિડીયો એટલે ગેસ કામ એટલું અને ગેસ કામ એટલું ટેન્શન હવે સ્ટેન્ડ એટલે કારણ કે એટલું ગેસ કંટાળો વ્યૂમાં આવે વાત નહીં કારણ કે ઘડી કામ કરો જેટલું ગેસ કરો ફિલહાલ તો ગેસ વાયરો જબર છે લૂપ ગેસ લૂપ વાયરો જબર હતો ગેસ જમીન ને ટપતું જમીન વાયરો તો પણ ઓની લાઈટ વાયરો પૂરો કારણ કે કુલર હતા પણ મોટ બગડેલા થઈ લાગે કહી તો શકાય નહીં આપણે દાળ ગેસ ને એસી આવી ગઈ છે ફિલહાલ ગેસ બાજરી કાણા ઉકળી જાય તડકાના 6 દિવસથી ગેસ અડ્યા નહીં બાજુની હાથ જ નહીં લાગ્યા 6 દિવસથી ગેસ એમને પડી છે કાફી ગેસ લણવાનું હે એટલે ગેસ વાંચવાનો ટાઈમ હું તો 6 દિવસથી કંઈ નહીં વાંચું નહીં રનિંગ કરવા ગયા કાંઈ શું નહીં 6 દિવસથી તો ફિલહાલ તો હવે રાતે વાંચવું પડશે કારણ કે દાડે તો ટાઈમ નહીં મળે કારણ કે બાજરી લણવાની બધું કામને વાટવાની છે એટલે ટાઈમ હેન્ડ શેર નહીં થાય એટલે રાતે વાંચવાનું આજની જૂનમાં છે
જેવું એક્ઝામ પતી રહે HGD પછી વળી જૂનમાં અગ્નિની એક્ઝામ આવવાની છે, તો એ જોઈશું. પહેલાં તો HGDની આલી અને લાવી દીધી. પહેલાં તો ગેસ ક્વોલિટી થોડી ખરાબ આવે છે, કારણ કે તડકો છે એટલે બરોબર દેખાશે. અને ગેસ સાણ ને પત્ર પાડ્યા હતા મેં જે ફિટ કરી હતી ત્યાં અત્યારે ફિટ કરવા જાઉં, કારણ કે મોટા આવશે ને તો બગાડશે પર કહણ જે વાદળ પડે છે બાજુ ભાગ ખાય છે ને તો બગાડી નાખે છે. અમુક વચ્ચે ગેસ અમુક ઓડિયો થોડો ખરાબ આવી શકે, કારણ કે વાયરો ફૂલ છે. એટલે વાયરો માઇક ના આવે ત્યારે ઓડિયો થોડોક વોઇસ થોડોક થાય છે, ક્વોલિટી બરોબર વાયરો જોરદાર કે છે. અને ગરમ ઊની ગાય દુઃખ થોડો એવો વાયરો છે. ગેસ હું આમ કરી મારી તો ગેસમાં ના બસ અને શરદી ગેસ શરદી થઈ ગઈ લાડુ ગેસ તડકાના રાખે ગેસ તબિયત પણ થોડી ખરાબ છે, કારણ કે ગોળી તો ગેસમાં ગતી માથું દુખતું માઇગ્રેન હતી ગેસ એટલે રાતે હતું પણ ગેસમાં ગોળી ગળી પડી મટી ગયું. આ તો થોડું હે, બાકી તો સારી એવી છે. ગોળી ગામમાં લેતા હોય ગામમાં જશે ગામમાં આજે જવાનું દીકરા એટલે જઈશું. પેલા તો 6 દિવસથી કંઈ નહીં પીધું, કારણ કે 6 દિવસ ઘરી બધી દૂધ લઈ ગયા ગામમાં જઈ હતા ત્યાં પછી ચાન હા મૂકે એટલે આજ ફાઇનલી દૂધ પર આવતી જઈશું. એટલે અત્યારે તો ખેતરમાં બેઠો હતો આજે હાલ મસ્ત ચાઈને બી હું કે આ શાંતિ સુકૂન મળે ને કહે છે જો એવું કાંઈ નહીં. બીજું ચાય નહીં મળતું કે મને ગમે એટલું રખડું મારું ઘરે આવીને સુકૂન સારું મળે છે. બાકી બહાર રખડવાનું મતલબ સારું, પહાડો ઉપર કોઈ અલગ અલગ જોવા મળે બધી નજર વસ્તી અલગ અલગ સાથેની ભાષા નેચર સાથે દોસ્તી કરવી સારી લાગે, કારણ કે આ જ આપણું જીવન તો ગઈશ વ્લોગ એન્ડ કરું, કારણ કે હું એ કરી જઉં અને ઘરનું કામ એમ કહે છે આપણું ઘરનું કામ તો હજી બાકી પડ્યું છે. ગામમાં જે ત્યાં વિવાહ હતો એટલે બંધ કર્યું હતું અને હવે વ્લોગ એન્ડ કરું, કારણ કે થોડોક પછી લાંબો થઈ જાય છે. તો આઈ હોપ એ વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને ગેસ કોમેન્ટ કરજો અને નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.